ભરૂચમાં સુરતના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અંકલેશ્વરમાં કચરામાંથી મળ્યા છે। અંસાર માર્કેટ પાસે રેલવે ટ્રેક પરથી હજારો આયુષ્માન કાર્ડ મળી આવ્યા છે। બિનવારસી હાલતમાં સુરતના લાભાર્થીઓના નામના કાર્ડ કચરામાં ફેંકી દેવાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચાડવાને બદલે અંકલેશ્વર સુધી પહોંચતા ઉઠ્યા છે સવાલો। તાલુકા હેલ્થ ઓફિસર અને મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરી તમામ કાર્ડ જપ્ત કર્યા। સરકારની મહત્વની યોજનાના કાર્ડનો આ રીતે નિકાલ થતા તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી કટ્ટર ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પોલીસે સચોટ માહિતીના આધારે એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગેંગ રિક્ષા પેસેન્જર બનીને મુસાફરી કરતી અને ખાસ કરીને એકલા જતા વૃદ્ધ મહિલાઓના દાગીના કટર વડે કાપી ચોરી કરતી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ 14થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે, જ્યારે પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે। અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતની આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુ। આ જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે। મહીસાગર જિલ્લાના નવા બનેલા કોઠંબા તાલુકામાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। કોઠંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4ને 5 કિલોમીટર દૂર આવેલા કૌચિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જોડતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। ગામમાં ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કરી નેતાઓને પ્રચાર માટે ગામમાં ન આવવા ચેતવણી આપવામાં આવી છે। वॉर्ड नंबर 4 खातुपगीना मुवाड़ा नामे आ वॉर्ड ने 5 किलोमीटर दूर कौचिया तालुका पंचायतनी बैठक में समाविष्ट करवामां आव्यो छे। जे कौचिया जे छे ए अमारा गामने सीम छेडो पण लागतो नथी अने 5 किलोमीटर दूर छे। बीजू के नजीकना जे वॉर्ड छे ए वॉर्ड ने एमां सामेल न करता आ दूरना वॉर्ड ने एमां सामेल कर्यो छे। एना माटे अमे खूब लागणी ने मागणी साथे તંત્રને મળ્યા છીએ, અધિકારીઓને મળ્યા છીએ, પણ અમારી લાગણીને માગણીને માન આપેલું નથી। જો ભવિષ્યમાં અમારો આ મુદ્દો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે। કૌચિયા ગામ સાથે કોઈ નાતો નથી, તેમ છતાં અમારા ગામને આટલા દૂર એ કરવા માટે અમે તંત્રને ઘણી રજૂઆત કરી। જો ભવિષ્યમાં આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કોઈ પણ સ્વરાજની ચૂંટણી આવશે અમે એમાં ગામ લોકો બહિષ્કાર કરીશું। એક તરફ સતત બ્લાસ્ટ અંગેની ધમકીઓ મળતી રહે છે અને બીજી તરફ સુરત તરફથી ચિંતાજનક ચિત્ર સામે આવે છે। તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં બોમ્બ શોધવા માટે ફક્ત એક જ સ્નીફર ડોગ છે। 80 લાખની વસ્તી ધરાવતા સુરતનો ભાર ગેલોપ નામના ડોગ પર છે। શાળાઓ અને સરકારી કચેરીઓને સતત બોમ્બ ધમકીઓ મળી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં ગેલોપ પર આખા શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી છે। નિયમ મુજબ 12 ડોગ્સ જોઈએ છે, ત્યાં માત્ર 4 જ કાર્યરત છે। 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા અત્યંત ઓછી જોવા મળી છે। ટ્રેકર ડોગ પ્રિન્સી એકલી ચોરીના કેસોમાં દોડે છે તો નાર્કોટિક્સ કેસોમાં ડ્રેક એકલો જ લડે છે, ત્યારે કહેવાતા મેગા સિટીમાં સુરક્ષા તંત્રની હકીકત બહાર આવી। ડોગ સ્ક્વોડની અંદર આપણી પાસે 4 ડોગ છે। એ પૈકી એક ડોગ છે જે એક્સપ્લોઝિવ ડિટેક્શન માટેનો એક ડોગ છે, તે અત્યારે ડ્યુટી મીટમાં છે। બાકી આપણી પાસે 3 ડોગ છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ અત્યારે હંમેશા એલર્ટ પોઝિશનમાં જ હોય છે, રાઉન્ડ ધી ક્લોક। ભરૂચના જનોર પાસે નર્મદા કિનારે 2 મગર દેખાયા। નદી કિનારે 2 વિશાળકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। નદી કિનારે મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે। માછીમારો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ છે। નદી કિનારે ન જવા વન વિભાગની સ્થાનિકોને કડક સૂચના છે। સોમનાથના ધારાસભ્યએ જાતે એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ દર્શન કરાવ્યા। સોમનાથ, ઓખા, દ્વારકા એસટી બસના ઉદ્ઘાટન સમયે પોતે એસટી બસ ચલાવી। વિમલ ચુડાસમા એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ લઈ જઈ દર્શન કરાવ્યા। ધારાસભ્ય જાતે એસટી બસ ચલાવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા।
મહત્વનું છે કે આ સોમનાથથી ઓખા બસની લાંબા સમયથી લોકોની માંગ હતી, જે પૂર્ણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાતે એસટી બસ ચલાવી ઉદ્ઘાટન કર્યું. મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય ઉડ્ડયન નિયામક સંસ્થા DGCA મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે, જેમાં ઈરાન, ઇઝરાયલ, ઇરાક અને UAE સહિતના કુલ 11 દેશોના હવાઈ ક્ષેત્રમાં મિસાઇલ હુમલા અને સૈન્ય ગતિવિધિઓના જોખમને કારણે ભારતીય એરલાઇન્સે આ રૂટ ટાળવા અથવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઓમાનના કેટલાક ભાગોમાં 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવા જણાવાયું છે. મુસાફરોની સુરક્ષા માટે આ એડવાઇઝરી 28 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું. આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો. કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો. રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા. કરા પણ એવા પડ્યા જાણે કાંકરા પડ્યા હોય. રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મુંબઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.